નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતની વાત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, સૌ ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર। દરેક ખેડૂત ભાઈઓને પોતાના પાક માટે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા વર્ષ 2025-26માં ખરીફ પાકો જેવા કે મગફળી, સોયાબીન, મગ અને અડદ પાકો માટે ટેકાના ભાવ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે। મિત્રો, અને હવે ટૂંક જ સમયમાં આના માટે ઓનલાઈન અરજી શરૂ થવાની છે, ત્યારે આજના આપણા આ વિડીયોમાં આપણે આના વિશે સંપૂર્ણ માહિતી આગળ મેળવીશું। ખેડૂત મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને તમને ખેતી વિષયક સાચી, સચોટ અને સંપૂર્ણ માહિતીની અપડેટ તમને મળતી રહે। ખેડૂત મિત્રો, વર્ષ 2025-26માં ખરીફ પાકોના સરકારશ્રી દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે, જેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આગળ મેળવીએ। મિત્રો, આ પાકોમાં ટેકાનો ભાવ કેટલો જાહેર કરવામાં આવેલ છે, તેમજ આ ટેકાના ભાવ મેળવવા માટે ઓનલાઈન નોંધણી ક્યારે કરવી તેમજ ક્યાં કરવી અને આ અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, આ તમામ બાબતોની આપણે વિસ્તૃત માહિતી આગળ મેળવીશું। ખેડૂત મિત્રો, વર્ષ 2025-26માં સરકારશ્રી દ્વારા ખરીફ પાકોમાં જાહેર કરવામાં આવેલ ટેકાના ભાવ વિશે આગળ હવે આપણે વાત કરીએ। ખેડૂત મિત્રો, સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ પાકોના ટેકાના ભાવમાં મગફળીની વાત કરીએ તો ₹7,263 પ્રતિ ક્વિન્ટલ સરકારશ્રી દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે। મિત્રો, ત્યારબાદ સોયાબીન પાકોમાં ટેકાના ભાવ ₹5,328 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે। ત્યારબાદ મગના પાકોમાં ટેકાના ભાવ ₹8,768 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે અને અડદ પાકમાં ટેકાના ભાવ ₹7,800 પ્રતિ ક્વિન્ટલ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે। ખેડૂત મિત્રો, ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી ક્યાં અને ક્યારે કરવી તેના વિશે વાત કરીએ તો ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂત અરજદારે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે। ખેડૂત મિત્રો, ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી ક્યારે કરવી તેના વિશે વાત કરીએ તો ખેડૂત અરજદારશ્રીએ તારીખ 1/9/2025 થી તારીખ 15/9/2025 સુધી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી ખેડૂત અરજદારશ્રીએ કરવાની રહેશે। ખેડૂત મિત્રો, ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી ક્યાં કરવી એના વિશે વાત કરીએ તો ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી ગ્રામ્ય કક્ષાએ જે તે ગામના વીસીએ દ્વારા તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો। ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌ પ્રથમ ખેડૂત ખાતેદાર અરજદારશ્રીના 7/12 અને 8 ખેડૂત ખાતેદારના આધાર કાર્ડ, બેંકની પાસબુકની નકલ, ત્યારબાદ ખેડૂત ખાતેદારના મોબાઈલ નંબર અને પાક વાવેતરનો દાખલો તલાટીશ્રીની સહી વાળો। આમ આ મુજબના ડોક્યુમેન્ટ લઈને તમે તમારા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસીએ પાસે તમે ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો। ઓનલાઈન નોંધણી થયા બાદ આ મુજબના બધા જ ડોક્યુમેન્ટ ખેડૂત અરજદારશ્રીએ તમારી પાસે જ રાખવાના રહેશે। ખેડૂત મિત્રો, ઓનલાઈન નોંધણી થયા બાદ આગળની પ્રક્રિયા માટે તમને કોલ કે મેસેજ દ્વારા જે તે ખેડૂત અરજદારશ્રીને જાણ કરવામાં આવશે। મિત્રો, આમ આ મુજબ ખેડૂત અરજદારશ્રી ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી કરાવીને પોતાના પાકોના પોષણક્ષમ ભાવ મેળવી શકશે। તો મિત્રો, કેવો લાગ્યો આજનો અમારો આ વિડીયો?
જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અન્ય ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો, જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને સરકારશ્રી દ્વારા ખરીફ પાકોમાં જાહેર કરવામાં આવેલ ટેકાના ભાવોની નોંધણી વિશે વિસ્તૃતથી માહિતી મેળવી શકે. અને આપ જો નવા હોય તો અમારી ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.